તો મિત્રો, મહાપુરુષનું એવું કહેવું છે, સંતોનું એવું કહેવું છે કે પરમાત્મા અરૂપ છે, એમનું કોઈ રૂપ નથી. પછી એ અવિનાશી છે, એમનો નાશ ના થાય અને એમને પાણી પલાળી ના શકે એવું કીધું છે. પછી અગ્નિ એને બાળી ના શકે એવું પણ કીધેલું છે. તો ખરેખર આપણે આમ વિચારવા જેવી વાત નહીં કે પાણી પલાળી ના શકે, અગ્નિ બાળી પણ ના શકે અને પાણી એમને પલાળી પણ ના શકે. તો આપણે એવી કઈ વસ્તુ છે, એવા કેવા પરમાત્મા છે? તો આપણે તો ખરેખર આમ કૃષ્ણ ભગવાન મોરપીંછીને મુકટવાળા જ માન્યા છે. તો એમનું કોઈ રૂપ નથી એવું કીધેલું. મહાપુરુષ તો એવું કહે છે કે પરમાત્મા અરૂપ છે, એમનું કોઈ રૂપ નથી. તો આપણે ખરેખર જાણવાની ઈચ્છા ના થવી જોઈએ. આ માણસના અવતારે જાણવાની ઈચ્છા થવી જોઈએ અને જાણવું પણ જોઈએ. તો ખરેખર એના માટે શું કરવું પડે? તો કોઈ તત્વવેતા મહાપુરુષ કે સદગુરુ પાસે જઈને આ વાત જાણી લીધા જેવી છે. ને કે ફરીથી માણસનો અવતાર આવે કે ના આવે એનું કોઈ ગેરંટી નહીં. અને બીજું કે કયડા થાય ને એટલે પછી ભજનમાં બેસવું હોય ને તો બેસી ના શકીએ. પહેલી વાત, જવાનીમાં બેસી શકીએ, ભજન થાય અને પછી ઘડપણમાં શરીર સાથ ના આલે એ વખત કે ભક્તિ કરવાની કે ઘડપણ થાય એટલે ભક્તિ કરવાની હોય. તો ઘડપણમાં તો આપણો શરીર સાથ ના હાલતું તો આપણે ભક્તિ શું કરવાના? એટલે મહાપુરુષે કીધું કે તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને તે પ્રભુ ભજ્યાને હેત કરીને પછી જમનો માર ખાશો પેટ ભરીને. એટલે મનુષ્ય અવતાર મળ્યો છે, મોડ કરીને મળી ગયો છે કોટી જન્મની પુણ્યથી. તો પરમાત્માની પ્રાપ્તિ કરી લીધા જેવી છે. અને આ અવસર જાય એટલે પછી મેળ પડે એવો નહીં. એટલે હારે અવસરે ભક્તિ કરી લ્યો. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો.